દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। ગિલોલની મદદથી કારના કાચ તોડી અથવા આગળ ઓઇલ કે મેલું નાખી કારમાંથી બેગની ઉઠાંતરી કરતી આંધ્રપ્રદેશના નેલ્લોરની ગેંગના 5 ટીઢાઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ગિલોલની મદદથી કારના કાચ તોડી અથવા આગળ ઓઇલ કે મેલું નાખી કારમાંથી બેગની ઉઠાંતરી કરતી આંધ્રપ્રદેશના નેલ્લોર ગેંગના 5 આરોપીઓ અક્ષય જાદવ, અજય ઉર્ફે બાદલ જાદવ, કમલ ઉર્ફે કુલદીપ જાદવ, સુમિત જાદવ અને શંકર અર્જુન ગાયકવાડને ઝડપી પડ્યા હતા। પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા ઉમરા, વરાછા, ઉધના, ખટોદરા, સરથાણા અને મહીસાગરના લુણાવાડામાં 7 ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી હતી। હાલ તો પોલીસે આરોપીઓની વધુ તપાસ હાથ ધરી છે। ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ ઇન્સ્પેક્ટર KI મોદી સાહેબ અને એમની ટીમ દ્વારા આજ વહેલી સવારે અડાજણ વિસ્તારમાં રામજી ઓવારા પાસેથી એક ગેંગ ઝડપી લેવામાં આવી છે, જેમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આ 5 લોકો આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લાના છે અને આ 5 લોકો ગુજરાતના વિવિધ ભાગોમાં ફરી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં મોટા પ્લેસ હોય, રિલિજિયસ પ્લેસ હોય ત્યાં ફરી અને લોકોની ગાડીઓને ટાર્ગેટ કરતા હતા। એમાં ઓઇલના જે બોનેટનો નીચેનો ભાગ હોય ત્યાં ઓઇલ ટપકે જેવું ડાયવર્ઝન લોકોનું ધ્યાન ડાયવર્ટ કરી અને પાછળથી સામાન તોડી લેતા હતા। બીજો માણસ ગિલોલથી લઈ અને ગિલોલથી ગાડીના કાચ તોડી અને એમાંથી સામાન લઈ લેવાના આવા અનેક ગુનાઓમાં આ લોકો સંડોવાયેલ છે। આ અગાઉ આમાંથી 2 જે મુખ્ય આરોપીઓ છે એ 25 ગુનાઓમાં ગુજરાતમાં જ વિવિધ પોલીસ સ્ટેશનોમાં પકડાઈ જઈ ચૂક્યા છે। આ ગુજરાત ઉપરાંત અલગ અલગ બીજા રાજ્યોમાં પણ આ લોકો સંડોવાયેલ હોવાની પૂરી શક્યતા છે। એક આ ગેંગને પકડી એમની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે। હાલમાં સુરત શહેરના 7 ગુનાઓમાં અને મહીસાગર જિલ્લામાં વગેરે જિલ્લાઓમાં આઈડેન્ટિફાઈ થયા છે કે એ ઉપરાંત ટ્રેનો અને વિવિધ રાજ્યોમાં ચાલુ ટ્રેનમાંથી પર્સમાંથી પૈસા કાઢી લેવાના એવા પણ અનેક 21 ગુનાઓ જેટલા ગુનાઓ ડિટેક્ટ આ ગેંગ દ્વારા થાય છે। એમની પાસેથી ઓઇલની બોટલો, ગિલોલ, પછી જે કાચ તોડવા માટે લોખંડના છરા, પિન, હેરપિન, રબર બેન્ડ જેવા સાધનો મળી આવ્યા છે। આ લોકોની પૂછપરછ ચાલુ છે। એમનાથી વધુ ફળદાયક હકીકત મળી આવવાની પૂરી શક્યતા રહેલ છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।